આજે ફાધર ડે ઉપર છે ને જક્ષુભાઈ માટે ગિફ્ટ હતા. બર્થડે ના ગિફ્ટ આપણે ઓપન કરવાના બાકી રહી ગયા હતા. જક્ષુ રેડી હો જા અનધર गिफ्ट के लिए. જક્ષુ વન મોર ગિફ્ટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે આપણે કરવાના છીએ જક્ષુના બધા ગિફ્ટ્સનું અનબોક્સિંગ. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. કયા કયા ગિફ્ટ્સ અમે લાવ્યા હતા જક્ષુ માટે એ જોઈ લઈએ. આજે ફાધર ડે ઉપર છે ને જક્ષુભાઈ માટે ગિફ્ટ હતા, એ આપણે ઓપન કરવાના છીએ. એના બર્થડે ના ગિફ્ટ આપણે ઓપન કરવાના બાકી રહી ગયા હતા. પપ્પાને કે પપ્પા તમે ખોલી દો. શું હશે જક્ષુ એની અંદર? કેટલા દિવસથી ખોલવાના હતા ગિફ્ટ, પણ મુકાઈ ગયા હતા ને તો ભૂલાઈ જતા હતા. ઓ શું છે જક્ષુ? શું છે? શું હશે? બહારથી જોઈને કે તો શું છે ઈ? ઓ ડોક્ટર બ્રશ કરવાનું. તું ડોક્ટર બનીશ? હે તાર મામુન જેમ ડોક્ટર બનવું છે? વાવ જક્ષુ, ડોક્ટર કીટ કેટલી મસ્ત છે. ઓ સ્ટેથોસ્કોપ. જો બ્રશ નો કરે ને તો એનાથી દાંત ખેંચી લે ડોક્ટર. હો ઓ વાવ ચશ્મા. इधर देख, ऊपर देख चश्मा. કોને ઇન્જેક્શન મારીશ તું? કોઈને નહીં. नीडल तो लगा एक इंजेक्शन. ઈ શું છે? ઈ સાચું ઇન્જેક્શન નથી જક્ષુ, રમકડાનું હોય. તું કેતન મામુન કે છે, કેતન મામુ મારી પાસે છે ડોક્ટર પેટી, હું ડોક્ટર બની ગયો. ઓ આ તો ડેન્ટલ કિટ છે હે જક્ષુ? હા એ ગળામાં પહેર લે. પહેરો પહેરો. ખબર પડી ગયું? मापतो है ना. હા અરે અરે ઓ બાપા, પહેર તો इधर लगा. ગળામાં પહેર લે. એ જક્ષુ સામને દેખ. ઓ વાવ બહુ ફાઇન ફાઇન લાગશે તું તો. ઇન્જેક્શન માર દે પપ્પાને. હા માર દે. यहाँ नो હોય. અહીંયા અહીંયા માર દે, અહીંયા અહીંયા માર દે. સુમ આવી ગયું. तो लगा दो હવે બેન્ડેજ. जक्षु रेडी हो जा अनदर गिफ्ट के लिए. रेडी हो गया. ठीक है रेडी हो गया. चल जक्षु इधर आ जा. चलो चलो અહીંયા આવી જા. આપણે શું છે એ જોઈએ. ચલ ગિફ્ટ માં શું છે? ઓ વાવ શું છે? ઈ પેટી તો બીજું હતું, આ બીજું ગિફ્ટ છે. આજે જક્ષુને એક પછી એક બધા ગિફ્ટ ઓપન થઈ રહ્યા છે. જો કે આ ગિફ્ટ તો આપણે એના બર્થડે ઉપર આપ્યા હતા, પણ ઓપન કરવાના બાકી રહી ગયા હતા. તો આજે ફાઇનલી ઓપન થઈ રહ્યા છે. શું છે એમાં? જો એ એક તો અહીંયા પડ્યું છે, હજુ આ બીજું. આ તો જક્ષુ તારા નોલેજ માટે છે. હું છે મને ખબર છે. મંગાવ્યું મમ્મીએ હતું એટલે મમ્મીને ખબર હોય ને. સોના આખી પ્લેનેટ વાળી પઝલ છે જક્ષુ. સોલાર મંડળ, સૂર્યમંડળ શું કહેવાય? એ પઝલ તારે સોલ્વ કરવાની પઝલ છે એના અંદર. યસ. ઓ વાવ જક્ષુ આ તો બહુ બધા છે હે ને. જો તો આપણે છે ને કંઈક આવી પઝલ મંગાવી છે, બધા પ્લેનેટ
સન છે એમાં આટલા બધા આવ્યા છે અને એને આપણે જોઈન્ટ કરી નાખી પઝલ આપણી કંઈક આ રીતેની બને એવું છે. આ લગાવી ઓ વાવ, એના તો સ્ટેન્ડ આવેલા જ જક્ષુ. લગાવ બધા. નેપચ્યુન જો એની પાછળ એની આખી સ્ટોરી ને એનું શું છે ને એ બધી વસ્તુ લખેલી છે, એટલે નોલેજેબલ ગિફ્ટ છે આ. આ બધા પ્લેનેટ છે જક્ષુ, હજી તને નહીં ખબર હોય પણ સૂર્યમંડળમાં આટલા બધા પ્લેનેટ હોય, એમાં આપણે છે ને આના ઉપર રહીએ છીએ. જો આના ઉપર, અર્થ ઉપર. સન ઉપર? સન ઉપર થોડું રહેવાનું હોય. સન તો આપણને અહીંયા ગેલેરીમાંથી દેખાય છે, એટલે આપણે એની ઉપર ન રહેતા હોઈએ. તો આ બધા ગ્રહ આપણે સ્ટેન્ડ ઉપર લગાવી દીધા છે. એની પાછળ બધા નામ લખે. હા, આ બધાની પાછળ છે ને એના નામ અને એની વિશેષતાઓ લખેલી છે. આપણે આ ગોઠવી પેલા ડોક્ટર મૂકતા. ચલો હવે આ પઝલ આપણે સોલ્વ કરવાની છે જક્ષુ. પછી ડોક્ટર પેટીથી રમજો હો. અત્યારે આપણે આ પઝલ પૂરી કરી દઈએ. ચલ, કેવી છે પઝલ એ આપણે જોઈએ. આટલું આપણાથી કમ્પ્લીટ થઈ ગયું છે. શનિ, માર્સ, સૂર્ય, પૃથ્વી, આ એસ્ટ્રોનોટ છે જે સ્પેસમાં ગયો છે. ચાલો હવે હજી અધૂરી છે થોડી આપણી પઝલ, એ કમ્પ્લીટ કરી દઈએ. ઓ, ઇધર ડોક્ટર સાહેબ આવી ગયા છે. તમારે આ પઝલ પૂરી કરવાની છે ડોક્ટર સાહેબ, કે મમ્માને ને પપ્પાને નથી કરવાની? આપણે ચલો આ જાઓ. આપણી પઝલ કમ્પ્લીટ થવા ઉપર છે. હવે થોડુંક બહારની બોર્ડર એક રિંગ જ બાકી છે, બાકી અંદરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ. હવે જે વસ્તુ જ્યાં છે એ ત્યાં મૂકવાની, હે ને જક્ષુ? તારી પઝલ તો મમ્મા અને પપ્પાએ સોલ્વ કરી દીધી. તો આપણી પઝલ કંઈક આવી છે. આ એસ્ટ્રોનોટ ગયો છે સ્પેસમાં. તારે રોબોટ બનવું છે? તારે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન આવશે ને ત્યારે આપણે બનાવશું તને. ઓકે. મર્ક્યુરી, અર્થ, માર્સ, સેટર્ન, સન, યુરેનસ, વિનસ, જુપિટર, નેપચ્યુન. તો આટલા ગ્રહ છે. પ્લુટો ભાઈ ક્યાં ગયા તમે? અમે જ્યારે ભણતા ને ત્યારે અમારે નેપચ્યુન, પ્લુટો, યુરેનસ એ બધા આવતા હતા. આમાં પ્લુટો નથી. હવે પ્લુટો આકાશમાં રહ્યો હોય કે ના રહ્યો હોય ખબર નહીં. છે કે નહીં? પ્લુટોને હવે ગ્રહ નથી ગણતા. જક્ષુ પઝલ બનાવવા માટે તો નતો આવ્યો, પણ વીખવા માટે આવી ગયો છે. પપ્પાએ ડોક્ટર પેટી લઈ દીધી છે અને જક્ષુભાઈ એને જ ઇન્જેક્શન મારે છે. હે જક્ષુ? પપ્પાને તો ઇન્જેક્શનથી ડર નથી લાગતો, તને લાગશે પપ્પા મારશે તો? હે મારે પપ્પા? હજુ એક ગિફ્ટ બાકી છે એને આપવાનું, એ હવે થોડી વાર પછી આપીએ. ત્યાં સુધીમાં કામ પતાવી લઈએ. જક્ષુ, વન મોર ગિફ્ટ. ચલ કરો ઓપન. ઓર પઝલ. વાવ, વન મોર પઝલ. એની ઉપર હજી પ્લાસ્ટિક છે બેટા, કાઢવું પડશે. આ પ્લાસ્ટિક હોય ને એને રિમૂવ કરવાનું. નિકાલ દે. હા. તારી પઝલ તો નીચે પડી ગઈ. આ તારા એજના હિસાબથી છે દક્ષુ. લાવ નિકાલ દઉં. આની અંદર બધું ગોઠવવાનું છે. હો, ચલો ગોઠવો. જો અહીંયા છે ને બધું ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તારે કઈ હિસાબથી શું બનાવવાનું. જો આમાંથી 1, 2, 3 બધું બનશે. રોબોટ બનશે, ફિશ. હા, બધું બનાવ. ચાલ આમાંથી જોઈને તારે બનાવવાનું છે. ઓકે. હા, એમાં ગોઠવ. ઓ વાવ જક્ષુ, આમાં તો ટ્રકય બનાવેલું છે. જો
નથી તો યસ પણ નહીં મસ્ત તો કઈ બનાવ્યું છે મસ્ત તો રોબોટ ને હાઉસ ને બધું બનાવેલું જો અહીંયા ઘર બનાવેલું છે ગન વાવ જોક્ષો ઇધર ગન બનાવેલી છે દેખ હવે મને ગન લઈ જાવું હા આમાં બનાવ ગન આવે આવી રીતે બધું જોઈન્ટ કરી કરીને બનાવવાની ગન હા આવું ઈ બનાવ્યું તું લીગોથી બનાવતો હતો ને ગન એની જેમ આમ ભૈયા આજ માટે બસ આટલું જ કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય